રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓ માટે હવે ચેતી જવાનો સમય આવી ચૂક્યો છે, કેમ કે એસીબી દિવસે ને દિવસે તીખા તેવર અપનાવી રહી છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ પર ગુના દાખલ કરી રહી છે. આવા જ એક અધિકારી પર ગુનો દાખલ થયો છે, જેમાં તેણે 4 કરોડથી વધારે રૂપિયાનો ભ્રષ્ટાચાર આદર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં ઘણા સમયથી દરેક કચેરીઓમાં પૈસા આપવા પડે છે તેવી લોકો બૂમરાણ મચાવતા હતા અને ત્યારબાદ એસીબી, જેના વડા હાલ છે ડોક્ટર શમશેરસિંહ, તે સક્રિય બન્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓ પર દિવસે ને દિવસે ગાજ વરસાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જીઆઈએલમાં એક કૌભાંડ સામે આવ્યું હતું, જેના તત્કાલીન એક્ઝિક્યુટિવ હતા રુચિર ભાવસાર. તેમના સામે એસીબીએ ગુનો દાખલ કર્યો છે અને 4 કરોડથી વધારે તેમણે સ્થાવર અને જંગમ મિલકત ભેગી કરવાની વાત સામે આવી છે. આ એસીબીના ડીવાયએસપી છે ગંભીરસિંહ પઢેરિયા. તેમણે આ ઘટનાને લઈને, ગુનાને લઈને અને કેટલી સ્થાવર અને જંગમ મિલકત છે તેને લઈને શું કહ્યું છે તે આપ સાંભળી લો. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, જે ગુજરાત સરકારે બનાવેલી કંપની છે જે આઈટીને પ્રમોટ કરવા માટેની, તેમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા શ્રીમતી રુચિ ભાવસારે વર્ષ 2017થી 2022ના સમયગાળા દરમિયાન તેઓને કાયદેસરની આવક 65,31,380 ના સામે 4,73,15,255 નું સ્થાવર જંગમ મિલકતમાં રોકાણ અને ખર્ચ કરીને તેણીએ 4,07,83,875 રૂપિયાનો અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેનો ગુનો આજરોજ એસીબીએ દાખલ કર્યો છે. રુચિ ભાવસર દ્વારા ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલ સિદ્ધરાજ જેડ પ્લસ નામની જે લક્ઝરિયસ સ્કીમ છે, તેમાં 2 પેન્ટ હાઉસ છે. આ ઉપરાંત કોબા ગાંધીનગર ખાતે મનોરમ્ય રિટ્રીટમાં તેણીનો એક રહેણાંકનો 375 ચોરસ વારનો પ્લોટ છે. આ ઉપરાંત તેણી પાસે 2 સ્કોડા કાર અને 2 હોન્ડાની i10 અને i20 કાર તેણે વસાવેલી છે. આ ઉપરાંત તેઓએ ફિક્સ ડિપોઝિટ અને અન્ય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો કરેલા છે. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એ રાજ્યમાં જે આઈટીના સાધનોની ખરીદી થતી હોય એની એક નોડલ એજન્સી છે. આનું જે પેમેન્ટ કરવાનું આવે તેમાં તેણી એકાઉન્ટન્ટ તરીકે હતા ત્યારે પોતે ખોટા બિલો રજૂ કરી અને તે પેમેન્ટ લેતા હતા અને આખરે ફોરેન્સિક ઓડિટ થતાં આ આખો પ્રકરણ બહાર આવેલું અને તેમાં તેણીએ પોતાને જે સત્તા મળેલી અને એના સત્તાને જે દુરુપયોગ કરી અને જે મિલકતો વસાવેલી હતી તે સંબંધે પીસી એક્ટ મુજબ એસીબીએ પ્રાથમિક તપાસ કરેલી અને તેના અંતે તેની વિરુદ્ધ આ પ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. આ જે ફરિયાદ છે અત્યારે અમારા પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી મહેતા તેઓ પ્રાથમિક તપાસ કરતા હતા અને તેઓએ આ ફરિયાદ નોંધાવેલી છે અને હવે આગળની તપાસ ગાંધીનગર એકમના મદદનીશ નિયામક શ્રી A.K. પરમારના સુપરવિઝન હેઠળ શ્રી MM સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવેલી છે. આ સમગ્ર મુદ્દો ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડનું જ્યારે ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું ત્યારે ધ્યાને આવેલો અને તે કચેરીના સંબંધિત સત્તાવાળાઓએ આ અંગે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ હતો. આરોપીની જે તે વખતે સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી હતી અને હાલ નામદાર હાઈકોર્ટથી બેલ આઉટ છે. જીઆઈએલના જે કોઈ અધિકારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ ચાલી રહેલી હશે એ બાબતે હાલ હું જણાવી શકીશ નહીં, કારણ કે થોડી ગુપ્ત છે એટલા માટે. આ આરોપીની તપાસમાં તપાસ અધિકારી વધુ પુરાવા મેળવી અને તેઓને ધરપકડ સુધીની આગળની કાર્યવાહી કરશે. આ ઉપરાંત તેઓની જે મિલકત છે
એને ટાંચમાં લેવા સંબંધી પણ કાર્યવાહી હાથ ધરશે. આ રુચિર ભાવસારનો ગાંધીનગરમાં 2 ફ્લેટ સામે આવ્યા છે, સાથે 375 ચોરસ કિલોમીટરનો એક પ્લોટ સામે આવ્યો છે, તેમજ તેના પાસે 3 કાર છે તે વાત પણ સામે આવી છે. તેની જે આવક હતી તેના કરતાં 4 કરોડથી વધારે આવક ભેગી તેણે કરી હતી ને તેમાંથી આ મિલકત તેણે વસાવી હતી. આ મામલે ગુનો દાખલ થઈ ચૂક્યો છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેથી આ રાજ્યમાં જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જે લોકો પાસે પૈસા લઈ રહ્યા છે અને ત્યારબાદ કામ કરતા હોય છે, તેમણે ચેતી જવાની જરૂર છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.